જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે જ આવી ગાઉ લઈને હાઈવે ઉપર ટપાડવી મકાઈમાં કન્ટિન્યુ રહી ગઈ જતા ને બતાવીશ તમને મકાઈ. આ છે ગોપાલભાઈ એની ભગરી વાળા અને નિહાળે મત દેવા જવું હોય જા ચાલુ છે અત્યારે. હા ગોપા તો જો મત દે છે બધા. તો ગોપા તારે જવું હોય જા ભાઈ મત દેવા. મત દેશા શું કરે કોને ખબર શું નહીં હે હમણાં આવ જા લઈને જાત થઈ ગયા. તો ચલો ફટાફટી જાવી મકાઈમાં. હાંકડ બહુ છે મોર 1 કિલોમીટર એક ઠેઠ લગી હાંકડ છે મિત્રો. 10 જણા અહીંથી ગયા છે દેહમાં અને ગાઉમાં અમે થોડાક સેવી થોડાક નહીં બધા છે 2-3 જણા આમાં નથી એ બધા દેહમાં ગયા છે. અને ત્યાં શું છે કોને ખબર. અને બોવડી જુઓ ત્યાં છે કહી દઉં તમને સાંડલો છે અને શ્રીમદ ને એવું છે ને એટલે બધા વહી ગયા. અમે થોડાક વધ્યા છોકરા બધા દોવા પડે શું કરું માંડ દોવાના ફીણ લઈ દીધા એકલા તો અત્યારે હાલ્યા જ આવી હતી મને મેં થાકી ગયા એ દોઈને ગાવું તો હાથ દુખો મને આમ દો આવું થઈ ગયું તોય દોવા પડશે કરવાનું કીધું આવા ઢેફા લઈને આવવાનું કીડ્યું છે પેલા તેલ જોયું મિત્રો મકાઈમાં મૂકી દીધી હાકેડમાં ગાવું સા મુક્ત હતી ક્લિપ જોઈએ હમણાં તમે. અને અત્યારે પાણી ભરવા આવ્યો હું હાકેડમાં હતા નથી એટલે કાંઈ બ્લોગ લીધો નહીં સોરી કાંઈ વાંધો નહીં. પણ અહીંયા અત્યારે નળે પાણી ભરીને ગાડીએ લઈને બાકસ લઈને જવાની બાકસ નહોતી એટલે કાંઈ ઉતાવળમાં વી આવ્યા કંઈ બ્લોગ લીધો નહીં. તો ચલો કન્ટિન્યુ રહીજો જાવી ફટાફટ બાકસને બંબાલ. મોઢું બોઢું ધોવું પડ્યું અત્યારમાં. ઓલા નાહી લીધું બીજલા આગળ ક્લિપ જોઈને એ નાહી આવ્યો અત્યારમાં 10 વાગ્યા છે ને તો ચલો આપણે જાવી નકર બધા રેડી નાખીએ. ચડાવી દીધા એક ઠેકાણે ત્રણેય બંબા બાકસ લઈ ગઈ અહીંથી મિત્રો. બાકસ તો માંડ મળ્યો. હવે ફટાફટી જાવી આપણે ગાવું પાસે કાંઈ કાંઈ મૂકવાનું જ છે. વાઈટે બેઠા ફોન ઉપર ફોન આવે છે. તો મિત્રો એક ગા દો અહીંયા રહી ગાય ઊભી બધી બાજુ ખુલ્લું છે એટલે આપણને કાંક કહી દે કોક નહીં બીજું હોય બીજું પાછું કહેવાય છે. ચલો આડા રસ્તેથી જાય ફટાફટ. મકાઈ વાળું કહું છું હા સાપી દો વોટ કરાવી ગયા મકાઈ વાળું ગાવું તો અહીંયા પોળવા દેવાનું થોડી બહુ નહીં થોડા હોતા હે વાહે નહીં ખાલી એટલા મતલબ આવી રીતના લઈને આવવાનું હાકેડમાં થઈને બહાર કાઢવાની એટલે એડા હોં હરવા હાંકવાના. અને આ બીજલભાઈ હાલતા નથી આવી રીતના કેળો હોય કેળો નથી પણ એડા જ વાવેલા હતા તોય કેળો પાડી દીધો બે સાઈડ હાજુ છો હજી તો આવી રીતના હાકેડ છે ને એટલે બ્લોગ નહોતો લીધો સોરી કંઈ વાંધો નહીં લેતા જ આવી ભાઈના. મિત્રો 5:30 છે ગાઉ હાકી અત્યારે 5:30 થયા છે અને ગાઉ તો આમ જ બારી કાઢવી છે માર્ગે ચડાવી છે આકડા માર્ગે હતા અહીંયા એટલે કપામાં મકાઈમાં અને કાઢવા દો બાર તમે કન્ટિન્યુ રહી કાઢી લેવી બાર ફટાફટી. આ રસ્તે આલી જાય ગાઉ આ હાકડો રસ્તો છે ને એટલે હાંકવા પડે કાપલે આમાં હાંકીએ જાય આપણે એક કાપલો થોડા ઘણા લેતા જ આવી. ચલો ખેતરમાં જઈને તમને મળવી તો ગરમી આજ બહુ છે તડકો એવો વાત પૂછો મને માથે લીધો તડકો બડકો ગાવું નથી હાલતી બિસાડી. હા લાઈને ભાઈ લાઈને પાણી પીવું છે ડબલા ગોતે હંસુભાઈ એની ગાને નવરાવે છે તડકો બહુ લાગે એટલે કાઈ લ્યા કા મિત્રો ટાઈટ વાતી હતી ને એટલે નાહી લીધું જોઈ લો ગાડી લઈને જાવી કપા મુકાવીને ગાવું નાહી ધોઈને શેકવા જતા ગયા નાહેલું ભીના લુગડા ધોઈ જાવું જાય
ત્યાં કાંઈ આઘું નથી 1 કિલોમીટર 10 કિલોમીટર આ શેકનું સામું દેખાય તો ચલો જાય ફટાફટ એક કામ પતાવતા બેંકનું કામ નહીં આપણે ખાલી શું હોય અટાણાનું ના હો ભાઈ આપણે કામ છે ફોનનું એટલે તો ચલો કન્ટિન્યુ રહેજો ક્યાંય જાતા લાઈટ વાગી ને એટલે ના આવ્યો નાચવું તો મિત્રો આવી ગયા છે ગાઉમાં આપણે એન્ટ્રી થઈ ગઈ છે અને આવતા વેદી કે આ ઝાપે બે જાવ ઝાપે અહીં ઝાપો છે એટલે અહીં બેઠા છીએ આમ મકાઈમાં ન કરી જાય ને કપામાં હવે તો ખાઈ ગયું ગાઉં કપા બકરાવાળા હતા એ વયા ગયા આ કપા ખડ હતું અંદર 1 નંબર ખાઈ ગયું ને આપણે અહીંયા બેઠા ટાઈમ પાસ કરી હવે 5:30 ઉપર થઈ ગયું છે આગળ જાય છે ગાડ તો વયા ગયા શેકવા ગયા હતા આપણે પણ ગામ ગવી આવ્યા આમ કાંઈ હતું નહીં એક જ શેરી છે ત્યાં કાંઈ બતાવવા જેવું હતું નહીં ને બતાવો તમને દર ખેલે હું એક શેરી ત્યાં શેકવાની બતાવી તો કાંઈ વાંધો નહીં છે કન્ટિન્યુ રહીજો મળવી આગળ આ તડકો બોલે જો એટલો જીબડો કાઢે એટલે ગરમી થાય અને અત્યારે કાઢી છે ગાઉ હાલતી થઈ છે આવી રીતના હાંકડા માર્ગે થયેલું અને આ મકાઈ વાળું એવું ત્યાંથી પછી બહાર નીકળવાનું હાંકડા માર્ગે મિત્રો આપણે પાવર બેગ લઈને જાવી ગાઉ જો નીકળી એટલા બધા એક ફાટ એક છે પાવર બેગ વ્યૂ જો એકદમ મસ્ત કઈ ઘટે નહીં એવો અને ગાઉ જો હાલી જાય છે હવે ગયો ઉસાળો અહીંથી એક ખેતર આ એક ખેતર વટો એટલે ઉસાળો આવી જાય ડાયરેક્ટ એ આ ગાય ગાડી પૂરું હાલો બંધ કરી